હેલો ફ્રેન્ડ્સ, આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના સેશનની અંદર આપણે આઈટી બ્રાન્ચ સેમિસ્ટર 5 ની અંદર આવતો જે સબ્જેક્ટ છે એઆઈ એન્ડ એમએલ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ મશીન લર્નિંગ ના સુપર 40 ક્વેશ્ચન જોઈશું. સુપર 40 ક્વેશ્ચન્સ કયા કયા એક્ઝામ ની અંદર આવી શકે છે અને આ બધા જ ક્વેશ્ચન તમે લર્ન કરીને જાઓ છો એક્ઝામમાં તો સારામાં સારા માર્ક્સ ગેટ કરી શકો છો અને તમારા જીટીયુમાં સારામાં સારું રેન્કિંગ પણ કરી શકો છો. ઓકે, તો આ જ બધા ક્વેશ્ચન્સ આપણે જોઈશું કયા ટાઈપના ક્વેશ્ચન એક્ઝામ અંદર કેટલા માર્ક્સ અંદર અને કેવી રીતના આવી શકે એ બધી જ વસ્તુ આપણે આજના લેક્ચર અંદર કવર કરીશું. ઓકે, તો જો સેશન સ્ટાર્ટ કરીએ છીએ એના પહેલા આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો અને બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો જેથી તમારા બ્રાન્ચ રિગાર્ડિંગ જેટલી પણ અપડેટ્સ આવે એ તમને ઇઝીલી મળી રહે અને ઇઝીલી મળવાની સાથે સાથે તમારા બ્રાન્ચ રિગાર્ડિંગ જેટલી બીજી બધી અપડેટ્સ આવતી હોય છે જીટીયુ રિગાર્ડિંગ, ડીડીસીટી રિગાર્ડિંગ એ બધી જ તમને અપડેટ્સ ઇઝીલી મળી રહે એના માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો અને બેલ આઇકનને પ્રેસ કરી દેજો. અને બાયોની અંદર મૂકવામાં આવેલી લિંક ઉપર ક્લિક કરીને તમે આઇકોન એન્જિનિયરિંગ ટ્યુટોરિયલ્સ નામની એપ્લિકેશનને પણ ડાઉનલોડ કરી શકો છો. એ એપ્લિકેશન્સની અંદર ડીડીસીટી નો કોર્સ અને બીજા બધા સબ્જેક્ટ્સના કોર્સ પણ અવેલેબલ છે. તમે ત્યાંથી સબ્જેક્ટના કોર્સને પણ બાય કરી શકો છો, કોર્સને બાય કરી શકો છો અને અલગ અલગ ટાઈપના કોન્સેપ્ટને સમજી શકો છો. આજે બધા તમને સુપર 40 ક્વેશ્ચન બતાવીશ, કયા ક્વેશ્ચન કેવી રીતના એક્ઝામ અંદર આવી શકે છે એ બધી જ વસ્તુ આપણે આજના લેક્ચરની અંદર કવર કરીશું. ઓકે, ચલો ફર્સ્ટ ક્વેશ્ચન છે what do you mean by narrow AI or weak AI? આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ટાઈપ્સ કયા કયા છે એ આપણે બતાવવાના છે. જો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ટાઈપ્સ એક્ઝામની અંદર 7 માર્ક્સ ની અંદર પૂછાય છે તો બધા જ ટાઈપ એક્સપ્લેન કરવાના વિથ ફિગર. ઓકે, એ રીતના પણ કહી શકે કેટેગરી ધ ડિફરન્ટ ટાઇપ્સ ઓફ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ ડેમોન્સ્ટ્રેટ ઇટ વિથ ડાયાગ્રામ. ડાયાગ્રામ સાથે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના બધા ટાઇપ્સને પણ અહીંયાથી આપણે એક્સપ્લેન કરીશું. સેકન્ડ નંબરનો છે ક્વેશ્ચન ડિફાઇન ક્લાસિફિકેશન, રિગ્રેશન, ક્લસ્ટરિંગ એન્ડ એસોસિએશન એનાલિસિસ. આપણે સાથે સાથે એ પણ વેરીફાઈ કર્યું હતું સેમિસ્ટર 4 ની અંદર મશીન લર્નિંગ જ્યારે ભણ્યું ત્યારે એની અંદર ક્લાસિફિકેશન કોને કહી શકાય, એસોસિએશન કોને કહી શકાય, રિગ્રેશન કોને કહી શકાય એ વસ્તુ પણ આપણે વેરીફાઈ કરી હતી. ઓકે, એ જ રીતના આ ક્વેશ્ચન આ રીતના પણ આવી શકે કે ક્લાસિફિકેશનની ડેફિનેશન લખો, રિગ્રેશનની ડેફિનેશન લખો અને ક્લસ્ટરિંગની ડેફિનેશન લખો. ઓકે, થર્ડ નંબરનો ક્વેશ્ચન છે explain NLU and NLG by giving the difference. NLU નેચરલ લેંગ્વેજ રિગાર્ડિંગ કોન્સેપ્ટ છે. લેંગ્વેજ ની અંદર નેચરલી આપણે કયા કયા ટાઈપના કોન્સેપ્ટ મૂકી શકીએ છીએ એનો ડિફરન્સ અહીંયાથી બતાવવાનો છે. તો NLU and NLG નો ડિફરન્સ બતાવવાનો છે. ઓકે, કોઈ પણ 3 કોમ્પોનેન્ટ ન્યુરોનના એક્સપ્લેન કરવાના છે. ન્યુરોન નામની જે ફેસિલિટી છે મશીન લર્નિંગ દ્વારા પ્રોવાઈડ કરવામાં આવેલી, મશીન લર્નિંગ દ્વારા પ્રોવાઈડ કરવામાં આવેલી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા પ્રોવાઈડ કરવામાં આવેલી જેટલી પણ ટાઈપ્સની તમારી અહીંયા મેથડ્સ છે એ મેથડ દ્વારા બધા જ કોમ્પોનન્ટ અહીંયા એક્સપ્લેન કરવાના છે. તમને એવું પણ કહી શકે એક્સપ્લેન ધ કોમ્પોનન્ટ ઓફ ધ આર્કિટેક્ચર ઓફ ફીડ ફોરવર્ડ ન્યુરલ નેટવર્ક. ફીડ ફોરવર્ડ ન્યુરલ નેટવર્ક ને અહીંયા એના આર્કિટેક્ચર દ્વારા અને કોમ્પોનન્ટ્સ દ્વારા એક્સપ્લેન કરવાનું છે. પછી આવશે એક્સપ્લેન બેક પ્રિપોગેશન મેથડ ઇન આર્ટિફિશિયલ ન્યુરલ નેટવર્ક, ANN. પ્રિપોગેશન મેથડ કોને કહી શકાય, AAN ની અંદર આપણે એ વેરીફાઈ કરીશું. લિસ્ટ આઉટ એની 5 પોપ્યુલર એલ્ગોરિધમ યુઝ ઇન મશીન લર્નિંગ. મશીન લર્નિંગ ની અંદર યુઝ કરવામાં આવતી કઈ 5 એલ્ગોરિધમ છે જેનો યુઝ કરીને મશીન લર્નિંગના ટાસ્કને આપણે ઈઝી બનાવી શકીએ છીએ એ અહીંયાથી એક્સપ્લેન કરવાનું છે. લિસ્ટ આઉટ વેરિયસ એપ્લિકેશન ઓફ સુપરવાઇઝડ, અનસુપરવાઇઝડ એન્ડ રેન્ફોર્સમેન્ટ લર્નિંગ. સુપરવાઇઝ લર્નિંગ, અનસુપરવાઇઝ લર્નિંગ અને રેન્ફોર્સમેન્ટ લર્નિંગ મશીન લર્નિંગના ટાઈપ છે જે આપણે સેમિસ્ટર 4 ની અંદર ભણી ચૂક્યા હતા. એ ત્રણે શું કરવાનું છે, એપ્લિકેશન લખવાની છે, મતલબ ક્યાં યુઝ થાય છે તે જણાવવાનું છે. અહીંયા એક્સપ્લેન સિંગલ લેયર ફોરવર્ડ નેટવર્ક વિથ પ્રોપર ડાયાગ્રામ. સિંગલ લેયર ફોરવર્ડ નેટવર્ક કોને કહેવામાં આવે છે એને ડાયાગ્રામ સાથે એક્સપ્લેન કરવાનું છે. એક્સપ્લેન મલ્ટી લેયર ફીડ ફોરવર્ડ એન્ડ AAN વિથ ડાયાગ્રામ. પછી મલ્ટી લેયર ફીડ ફોરવર્ડ કોને કહેવામાં આવે છે એને AAN ના ડાયાગ્રામ સાથે એક્સપ્લેન કરવાનું છે. પછી એક્સપ્લેન ReLU ઇન ધ મોસ્ટ કોમનલી યુઝ ઇન એક્ટિવેશન ફંક્શન. હવે ReLU નો ફંક્શન નો યુઝ કેવી રીતના કોમનલી કરવામાં આવે છે મશીન લર્નિંગના ટાસ્કને પરફોર્મ કરવા માટે એ જણાવવાનું છે. ક્વેશ્ચન નંબર આગળનો 11 છે રાઇટ અ શોર્ટ નોટ ઓન બેક પ્રોપગેશન. બેક પ્રોપગેશન શું છે એને એક્સપ્લેન કરવાનું છે. ડિફાઇન ધ ટર્મ મશીન લર્નિંગ, ડ્રો ધ ક્લાસિફિકેશન ડાયાગ્રામ. ક્લાસિફિકેશન નો ડાયાગ્રામ ડ્રો કરવાનો છે. મશીન લર્નિંગ કોને કહેવાય છે અને ક્લાસિફિકેશન નો ડાયાગ્રામ ડ્રો કરીને બતાવવાનું છે. કમ્પેર આર્ટિફિશિયલ ન્યુરલ નેટવર્ક એન્ડ બાયોલોજીકલ ન્યુરલ નેટવર્ક. આટલી વસ્તુને એક્સપ્લેન કરવાની છે કે આર્ટિફિશિયલ ન્યુરલ નેટવર્ક કોને કહી શકાય અને બાયોલોજીકલ ન્યુરલ નેટવર્ક કોને કહી શકાય.
યા તો એવું પણ કહી શકે કે એક્સપ્લેન સ્ટેપ બાય સ્ટેપ લર્નિંગ પ્રોસેસ ઓફ આર્ટિફિશિયલ ન્યુરલ નેટવર્ક. બંનેમાંથી કઈ બી વસ્તુ આવી શકે છે. યા તો આર્ટિફિશિયલ ન્યુરલ નેટવર્ક કહી શકે, યા તો બાયોલોજીકલ ન્યુરલ નેટવર્ક કહી શકે. એને કમ્પેર કરવાનો મતલબ ડિફરન્સ લખવાનો અને આર્ટિફિશિયલ ન્યુરલ નેટવર્કની પ્રોસેસ સ્ટેપ બાય સ્ટેપ સમજાવવાની લર્નિંગ પ્રોસેસ. ઓકે, વોટ ઇઝ એક્સપર્ટ સિસ્ટમ? એક્સપર્ટ સિસ્ટમ કોને કહેવામાં આવે છે? એના ડિસએડવાન્ટેજીસ મતલબ લિમિટેશન્સ અને એપ્લિકેશન ક્યાં યુઝ કરવામાં આવે છે તે એક્સપ્લેન કરવાનું. વોટ ઇઝ ટોકેનાઇઝેશન? ટોકેનાઇઝેશન કોને કહી શકાય? એને સુટેબલ એક્ઝામ્પલ સાથે એક્સપ્લેન કરવાનું રહેશે. પછી સુપરવાઇઝ લર્નિંગ અને અનસુપરવાઇઝ લર્નિંગ બંનેનો ડિફરન્સ વેરી ઇમ્પોર્ટન્ટ. એક્સપ્લેન ઓલ અબાઉટ એઆઈ એપ્લિકેશન ઇન હેલ્થકેર, ફાઇનાન્સ એન્ડ મેન્યુફેક્ચર. હવે આ જે બે ક્વેશ્ચન છે આટલી રીતના પૂછાય. ઓકે, ઓલ એઆઈ એપ્લિકેશન, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ને ક્યાં ક્યાં યુઝ કરવામાં આવે છે, હેલ્થકેર ની અંદર કેવી રીતના યુઝ થાય, ફાઇનાન્સ ની અંદર કેવી રીતના યુઝ થાય, મેન્યુફેક્ચરિંગ કરવામાં કેવી રીતના યુઝ થાય એ દર્શાવવાનું. યા તો એવું કહી શકાય કઈ કઈ ઇન્ડસ્ટ્રીની અંદર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નો યુઝ થાય છે કોઈ પણ બેને એક્સપ્લેન કરો. ઓકે, what is systematic analysis, sorry, synthetic analysis and how it's differ from the lexical analysis. હવે synthetic analysis કોને કહી શકાય અને lexical analysis દ્વારા કેવી રીતના ડિફરન્ટ પડે છે. લિસ્ટ આઉટ વેરિયસ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ રિએક્ટિવ મશીન. રિએક્ટિવ મશીનના કેરેક્ટરિસ્ટિક્સ મતલબ એની લાક્ષણિકતા જણાવવાની છે. ડિફરન્સ લખવાનો છે પોઝિટિવ રેન્ફોર્સમેન્ટ એન્ડ નેગેટિવ રેન્ફોર્સમેન્ટ, જે ટાઈપ છે રેન્ફોર્સમેન્ટનો. ઓકે, explain all about term frequency inverse documentation frequency. હવે એને શું એક્સપ્લેન કરવાનું છે? term frequency inverse document frequency. આ વસ્તુને અહીંયા એક્સપ્લેન કરવાની છે. એક્સપ્લેન કરવાની સાથે સાથે એના સ્ટેપ પણ લખી દેવાના. એની અંદર જો સમ પૂછાયેલો તો સમ પણ લખી દેવાનો. ઓકે, યા તો તમને એવું કહી શકે કે what is word embedding technique, list out the different word embedding technique. વર્ડ એમ્બેડિંગ ટેકનિક શું છે અને કયા કયા ટાઈપની ટેકનિકનો યુઝ કરવામાં આવતો છે હોય છે એ એક્સપ્લેન કરવાનું છે. પછી આવશે ક્વેશ્ચન નંબર 23, ડિફાઇન ફઝી લોજિક. ફઝી લોજિક એક્ઝામ અંદર આવશે અને આવશે. યા તો યા તો ડિફાઇન કરો એવું કે, યા તો એક્ઝામ્પલ સાથે સમજાવો એવું કે. જેમ કે બાઇનરી નંબર જનરેટ કરવો હોય તો 0 અને 1 આવે. જેમ કે હવે બાઇનરી નંબર વચ્ચેના નંબર્સ મને પ્રિન્ટ કરાવવા હોય તો 0.5, 0.1, 0. સમથિંગ. ઓકે, તો એને ફઝી લોજિક કહેવાય. ઓકે, પછી આવશે એક્સપ્લેન એલિમેન્ટ ઓફ ધ રેન્ફોર્સમેન્ટ લર્નિંગ, પોલિસી, રિવોર્ડ સિગ્નલ, વેલ્યુ ફંક્શન એન્ડ મોડેલ. પોલિસી કોને કહેવાય, રિવોર્ડ સિગ્નલ કોને કહેવાય, વેલ્યુ ફંક્શન કોને કહેવાય અને મોડેલ કોને કહેવાય, એને રેન્ફોર્સમેન્ટ લર્નિંગ દ્વારા એક્સપ્લેન કરવાનું છે. ડિફરન્સ ફ્રીક્વન્સી બેઝડ અને પ્રિડિક્શન કોને કહી શકાય, ફ્રીક્વન્સી બેઝડ અને પ્રેડિક્શન બેઝડ એમ્બેડિંગ ટેકનિક કઈ છે એને એક્સપ્લેન આઉટ કરવાની છે. સાથેનો ડિફરન્સ પણ લખવાનો છે. ઓકે, લિસ્ટ આઉટ ધ કી કેરેક્ટરિસ્ટિક્સ ઓફ રિએક્ટિવ મશીન. રિએક્ટિવ મશીનના લાક્ષણિકતા મતલબ કેરેક્ટરિસ્ટિક્સ કયા છે એ બતાવવાનું છે. પ્રી પ્રોસેસિંગ ટેકનિક કઈ છે, કોઈ પણ એકને સમજાવવાની અને એનો પાયથોન કોડ લખવાનો. ઓકે, પછી આવે છે ઇલ્યુસ્ટ્રેટ ધ વર્ડ ટુ વેક ટેકનિક કોને કહેવાય એ એક્સપ્લેન કરવાનું છે. લિસ્ટ આઉટ એની 4 એપ્લિકેશન, કોઈ પણ 4 એપ્લિકેશનને સમજાવવાની છે. નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ અને NLP કહેવાય. NLP ની બધી એપ્લિકેશન એક્સપ્લેન કરવાની છે. અને એના અંદર સ્પેમ નું ડિટેક્શન કેવી રીતના કરવામાં આવે છે. ઈમેલ આપણે જોઈએ છે, બે ભાગ પડી ઈમેલના, એક સ્પેમ અને નોટ સ્પેમ. ઈમેલ ની અંદર રેગ્યુલર ટાઈપના ઈમેલ ઇનબોક્સ ની અંદર આવે અને સ્પેમ ઈમેલ સ્પેમ ના અંદર જાય. ઓકે, explain about discourage integration and pragmatic analysis. શું કહે છે? ડિસ્કરેજ ઇન્ટિગ્રેશન કોને કહેવામાં આવે છે અને પ્રેગ્મેટિક એનાલિસિસ કોને કહી શકાય એ આપણે અહીંયાથી એક્સપ્લેન આઉટ કરવાનું છે. 31 નંબરનો ક્વેશ્ચન છે ડિસ્કસ અબાઉટ ધ બેગ ઓફ વર્ડ્સ, વર્ડ એમ્બેડિંગ ટેકનિક ઇન ડિટેલ. વર્ડ એમ્બેડિંગ ટેકનિક જે છે બેગ ઓફ વર્ડ્સ નામની, એને ડિટેલમાં એક્સપ્લેન કરવાની છે. વોટ ઇઝ ધ રોલ ઓફ એક્ટિવેશન ફંક્શન ઇન ન્યુરલ નેટવર્ક. ન્યુરલ નેટવર્કની અંદર એક્ટિવેશન ફંક્શનનો શું રોલ છે એ બતાવવાનું છે. ડિસ્ક્રાઇબ ધ આર્કિટેક્ચર ઓફ ન્યુરલ નેટવર્ક ઇન ડિટેલ. ન્યુરલ નેટવર્કનું આર્કિટેક્ચર ડ્રો કરીને 7 માર્ક્સ ની અંદર સમજાવી દેવાનું. ઓકે, લિસ્ટ આઉટ ધ એક્સપ્લેન ટાઇપ્સ ઓફ એમ્બિગ્યુટીઝ. એમ્બિગ્યુટીઝ શું કહી શકાય નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ ની અંદર, એને એક્સપ્લેન આઉટ કરવાનું છે. કયા કયા ટાઈપના ફંક્શન્સ નો યુઝ કરવામાં આવતો હોય છે ન્યુરલ નેટવર્ક ની અંદર એ અહીંયાથી એક્સપ્લેન કરવાનું છે. અને આ જે 36 તમને ક્વેશ્ચન દેખાય છે આ બધા જ ક્વેશ્ચન આ રીતના એક્ઝામ અંદર આવી શકે. શું કહી શકાય પ્રી પ્રોસેસિંગ ટેકનિક કઈ છે, NLP નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ, અને કોઈ પણ એકને ડાયાગ્રામ સાથે સમજાવવાની અને સાથ પાયથન ના પ્રોગ્રામ પણ લખવાનો. કયા કયા ટાઈપની એમ્બિગ્યુટીઝ યુઝ કરવામાં આવતી હોય છે NLP ની અંદર એ એક્સપ્લેન કરવાનું. પછી કયા કયા ટાઈપના ફેઝિસ છે NLP ના એ પણ એક્સપ્લેન કરવાનું. નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ કોને કહેવામાં આવે અને એની એપ્લિકેશન મતલબ ક્યાં યુઝ થાય છે એ લખવાનું. પછી એવું પણ કહી શકે કે NLP ની એપ્લિકેશન લખો કોઈ પણ એક ડિટેલમાં સમજાવો.
એક્સપ્લેન લર્નિંગ પ્રોસેસ ઇન આર્ટિફિશિયલ ન્યુરલ નેટવર્ક. આર્ટિફિશિયલ ન્યુરલ નેટવર્કની અંદર યુઝ કરવામાં આવતી લર્નિંગ પ્રોસેસ ને ડિફાઇન કરવાની છે. લિસ્ટ આઉટ વેરિયસ એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ ઓફ નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ. NLP ના એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ ને એક્સપ્લેન કરવાના છે. લિસ્ટ આઉટ ટાસ્ક પરફોર્મ્ડ ઇન વર્લ્ડનેટ ઇન NLTK and demonstrate anyone with Python code. હવે શું કહે છે? લિસ્ટ આઉટ ટાસ્ક પરફોર્મ્ડ. ટાસ્ક નું પરફોર્મન્સ વર્લ્ડનેટ નામની ટેકનિક દ્વારા આપણે NLTK કેવી રીતના કરી શકીએ છીએ અને પાયથન કોડ દ્વારા એને બતાવી દેવાનું છે. એક્સપ્લેન બેગ ઓફ વર્ડ્સ. બેગ ઓફ વર્ડ્સ કોને કહી શકાય એને એક્ઝામ્પલ સાથે એક્સપ્લેન કરવાનું છે. ઓકે, વોટ ઇઝ વર્ડ ટુ બેગ? એક્સપ્લેન ઇટ સ્ટેપ્સ. વર્ડ ટુ વેક શું છે અને એના સ્ટેપ સાથે આપણે એક્સપ્લેન કરવાનું છે. એક્સપ્લેન TFI. TF કોને કહી શકાય એને એક્ઝામ્પલ સાથે સમજાવવાનું છે. પછી કયા કયા ટાઈપના ચેલેન્જીસ TFI DF ની અંદર આવી શકે છે અને BOW ની અંદર આવી શકે છે. એના ચેલેન્જીસ મતલબ એની લિમિટેશન્સ અને ડિસએડવાન્ટેજીસ લખી દેવાના અહીંયા. ઓકે, એક્સપ્લેન ધ વર્કિંગ ઓફ ગ્લુવે. હવે ગ્લુવે ને શું કહી શકાય? ગ્લુવે કેવી રીતના વર્ક કરે છે, એના એડવાન્ટેજીસ કેવી રીતે કયા કયા ડિસએડવાન્ટેજીસ પ્રોવાઈડ કરે છે, મશીન લર્નિંગના ટાસ્કને પરફોર્મ કરવા માટે કયા કયા ટાઈપની મેથડ પ્રોવાઈડ કરે છે. આ બધી જ વસ્તુ એક્સપ્લેન કરીને બતાવી દેવાની. ઓકે, આ એવા સુપર 40 ક્વેશ્ચન છે જે તમારા એક્ઝામ ની અંદર આવી શકવાના 110% ચાન્સીસ છે. ઓકે, અહીંયા તમારા બધા જ ક્વેશ્ચન મેં તમને પ્રોવાઈડ કરી દીધા. આ બધા ક્વેશ્ચન એવા ક્વેશ્ચન છે કે જેને તમે લર્ન કરીને GTU માં સારા લેવલનું રેન્કિંગ કરી શકો છો. ઓકે, થેન્ક યુ ગાઈઝ ફોર વોચિંગ ધીસ વિડીયો.